નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માનવભક્ષી દીપડો દક્ષિણ ગુજરાતના જંખવાવના રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે. જંખવાવના રિહેબિલિટેશન સેન્ટરમાં 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે. સામાન્ય રીતે જો કોઈ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરતમાં એક દીપડાને આજીવન કેદની સજા થઈ છે અને તે હાલ એક કેદી તરીકે હવે પોતાનું બાકીનું જીવન પસાર કરશે. સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે. 6 મહિનામાં માનવ પર હુમલાની 3 ઘટના પણ સામે આવી છે. જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા, પરંતુ પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના જંખવાવ પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને આ પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે. પેલા આંગળી લાવેલા પેલી ગાડીમાં છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.